વાત કરવાની છે સમયની. શું છે સમય? આપણે કાંડે બાંધીએ એ, વાળ ધોળા થતા જાય એ, છોકરાઓ મોટા થતા જાય એ, 60ના ગાળામાં જે લોકો દાયકામાં જે જન્મ્યા છે એ બધાને ખબર છે કે બ્લેક એન્ડ વ્હાઇટ ટેલિવિઝન પણ નહોતા, કાળા ચકરડાવાળા ફોન હતા. એ પછીનો સમય આવ્યો પુશ બટન, એ પછીનો સમય આવ્યો કોર્ડલેસ. ત્યારે કોઈએ એમ કહ્યું હોત કે આવો ફોન આવશે અને તમે વાયરલેસ વાપરી શકશો, વિડીયો કોલ કરી શકશો, લોકો સાથે વાત કરી શકશો, તો કદાચ કોઈએ માન્યું પણ ન હોત. ત્યારથી શરૂ કરીને આજ સુધી જે બદલાતો સમય રહ્યો અને આપણે બધા એ સમય સાથે બદલાતા રહ્યા. 10-15 વર્ષ પહેલા નવી વહુ પરણીને આવે તો એણે માથે ઓઢવું એવો આગ્રહ હતો, અને હવે એક સમય એવો છે કે વહુ પેન્ટ પહેરે અને એમાં કોઈને બહુ વાંધો પણ નથી, કારણ કે સમય બદલાયો છે, સમય સાથે મન બદલાયા છે, માનસિકતા બદલાઈ છે, વિચારો બદલાયા છે અને બદલાવા જોઈએ. અગત્યનું એ છે કે આપણે બધા આપણને મળેલા સમયનો શું ઉપયોગ કરીએ છીએ, એ સવાલ સૌને પૂછવો જોઈએ. આ સેલ્ફીનું જે કહ્યું, મને ખરેખર ઘણીવાર નવાઈ લાગે કે એમાં આપણે શું મેળવી લઈએ છીએ. ખરેખર એટલે હું ઊભી રહીશ, પડાવીશ, ના નથી પાડતી, મારો બચાવ નથી કરતી, પણ ખાલી મારે ખરેખર પૂછવું છે કે સેલ્ફીમાં શું મળી જાય. એને ફેસબુક પર મૂકો, એને ઇન્સ્ટા પર મૂકો એટલે તમને લાઇક્સ આવે, ઓહો તમે ક્યાં મળ્યા એટલે તમે કહો કે અમારે ત્યાં કાર્યક્રમ હતો. સ્વિટ્ઝરલેન્ડમાં કેબલ કારમાં જતા હોય પણ રસ ફોટા પાડવાનો છે, આજુબાજુનું જગત જોવાનો નથી. કેમ? તો કે ફેસબુક પર મૂકવાનું અને લોકો લાઈક આપે, એ જ આપણા જીવનનું સત્ય. વોટ્સએપ યુનિવર્સિટી છે એક આખી, જે ખૂબ જ્ઞાન આપે છે, અને એટલું બધું જ્ઞાન આપે છે કે જેમાં કામનું નકામું બધું આવી જાય છે. એલોવેરા જેલ લગાડો ને ચિયા સીડ પીઓ ને જીરું પીઓ ને વજન ઉતરી જશે ને 36ની કમર 26ની થઈ જશે, અને તમે એને ફોન કરીને પૂછો કે આમાંથી તમે કેટલું કર્યું. જેણે તમને ફોરવર્ડ કર્યું એને ફોન કરીને પૂછો કે આમાંથી તમે શું કર્યું, તો એ તમને કહેશે ના ભાઈ મેં કંઈ નથી કર્યું, મને નથી ખબર. તો તમે ફોરવર્ડ શેને માટે કરો છો? જે વાત તમે જાણતા નથી, જે વાત વિશે તમારી પાસે માહિતી નથી, એ તમે બીજાને મોકલી આપો છો અને એનો સમય બગાડો છો. અને આપણને બધાને મજા શેમાં આવે? કોઈ પણ માણસ તમે જુઓ, ક્યાંય પણ 5 મિનિટ પણ વેઇટ કરવાનું હોય તો રમકડું કાઢે તરત. ઇન્સ્ટા જોવાના, ફેસબુક જોવાના, મેસેજીસ. અને પહેલાં લોકો આપણે ઘેર આવતા ને તો બેસે, વાત કરે, પાણી પીએ, કંઈ દુનિયાની વાત થાય, સમાજની વાત થાય, લોકોની વાત થાય. હવે તો એન્ટર થતાની સાથે પૂછે ઝીણી પિનનું ચાર્જર છે, ઝીણી પિનનું ચાર્જર છે. એનો જીવ નીકળી જવાનો એ લેવલ ઉપર એને આમ હાફ ચડી ગઈ હોય કે મારો ફોન 2% બેટરી છે, 2%. ભાઈ તારી બેટરી નથી, તારા ફોનની 2% બેટરી, અને બંધ થઈ જાય તો એમાં કંઈ મરી જવાતું નથી. 2 કલાક ફોન ન ઉપાડો તો શું થઈ જાય? મેં એવા લોકો જોયા છે કે જેના ફોન બંધ થઈ જાય ને તો એના શ્વાસ અદ્ધર થઈ જાય. ફોન બંધ થઈ ગયો, ફોન બંધ થઈ ગયો. 10 વર્ષ પહેલા આ ફોન નહોતા, શું કરતા હતા? મને હજી યાદ છે કે નવા એન્ગેજમેન્ટ થયા હોય, પ્રેમમાં પડ્યા હોય, ટ્રંક કોલ બુક કરે. મુંબઈ રહેતા હોય, સુરત રહેતા હોય, ફિયોન્સે ક્યાંક નાના ગામમાં 3 મિનિટ મળે, અને બાજુવાળાને ઘેર ફોન હોય, આપણે ઘરે તો ફોને ના હોય, ત્યારે ટ્રંક કોલ બુક કરીને બોલાવે કે હમણાં તમારો ફોન આવશે. આખું ઘર ભેગું જાય. પેલી છોકરીને બિચારીને વાત કરવાની કંઈ તક હોય નહીં. પેલા પૂછે કે જવાબ લખ્યો? મેં તને કાગળ લખ્યો. તો કે વાંચ્યો કાગળ? મને યાદ કરે છે? તારો બાપ જોડે આવ્યો છે? આપું પપ્પાને. આટલી વાત થાય, અને એમાંય જે નહોતું કહેવાનું એ બધું કહેવાઈ જાય. હવે તમને ખબર પડે છે સામેનો માણસ ટાઈપિંગ, તમે મેસેજ મોકલો એ સામેનો તમને જવાબ આપી રહ્યો છે,
એમાં ટાઈપિંગ તમે વેટ કરી શકો છો, છતાં પણ એ રોમેન્સ, એ મજા, જીવનનું એ સુખ રહ્યું જ નથી. કારણ કે બધું ખુલી ગયું છે, કોઈ રહસ્ય જ નથી. મને એવું લાગે છે કે સમય છે ને એ બહુ મોટું રહસ્ય છે. સમયમાં બહુ ડોકિયા ન કરવા. હું એવા બધા બહુ લોકોને ઓળખું છું કે જે લોકોને એસ્ટ્રોલોજીમાં બહુ રસ હોય. પછી શું થશે, પછી શું થશે, કેટલા વર્ષ સુધી આ છે, એના પછી શું, અરે આટલું બધું જાણીને તમારે કરવું જ શું? અને કેટલા લોકો તમે જુઓ, જેટલા ભગવા દેખાય એ બધાને નમે, જેટલા સફેદ દેખાય એ બધાને નમે, ને દરેકને એમ છે કે આ મારો ઉદ્ધાર કરી નાખશે. તમે વિચાર કરવા, નિર્મલ બાબા, આસારામ, મને તો કોઈની બીક નથી લાગતી, રાધે રાધેમાં, કેવા કેવા લોકો અને કેવા માણસો શું કરે છે. અને આપણે બધા પણ આંખ મીચીને આપણો સમય બદલવાનો પ્રયત્ન કરીએ. દરેકને એમ છે કે મારો સમય પલટી નાખું. અને સમય પલટી નાખીને શું કરવું? તો કે પૈસા કમાઈ જાઉં, આગળ વધી જાઉં, સત્તા મેળવી લઉં. ખરેખર વિચારી જુઓ કે કોઈ કોઈનો સમય બદલી શકે છે? કોઈ તો એ પોતાનો જ ન બદલે. નાની નાની આટલી જાહેર ખબર છાપવામાં આવે છે, વશીકરણ ને ફલાણું ને ભૂત ભુવા, એને જાહેર ખબર આપવી પડે છે. એનો અર્થ જ એમ કે એનો ધંધો નથી ચાલતો. તો એનો અર્થ એમ થયો કે તમારો શું ઉદ્ધાર કરશે જેનો પોતાનો ઉદ્ધાર નથી થતો? બધા મને આ રંગો ગમે છે માટે હું પહેરું છું, હું કંઈ માનતી નથી. એટલે દૂર રહેલો મંગળ તમને સવારના ઉઠીને તમને નક્કી કરે કે આજે આને નડીશ. આપણે બધા કેટલા બધા લોકો એવા છે કે જે લોકોને એમ છે કે સમય સાથે ચાલી શકતા જ નથી. એ કાં તો આગળ ચાલે છે અને કાં તો પાછળ ચાલે છે, કાં તો સતત ભૂતકાળમાં જીવે છે. મારી કેટલી બધી બહેનો છે, એ ફ્રીજ પાસે જઈને ઊભી રહે પછી કે હું કેમ આવી હતી, કંઈ તો હતું. એને જ તમે પૂછો, એને 10 સેકન્ડ પહેલાંનો વિચાર યાદ નથી, પણ એને તમે પૂછો કે 10 વર્ષ પહેલાં શું થયું હતું? તમે જ્યારે તમારી જેઠાણીને ત્યાં લગ્નમાં ગયા હતા, યાદ છે બધું? બિનજરૂરી બધું યાદ છે, જરૂરી જે રાખવાનું છે એમાંનું કંઈ યાદ નથી. આપણા બધાનું આવું છે. અને માટે મારે તમને કહેવું છે કે સમયના સથવારે છે ને જિંદગીમાં જે ચાલ્યા છે ને એ સૌથી સુખી છે. એ કબીર છે, એ મીરા છે, એ નરસિંહ છે. તમે વિચારો, જેને નાગરોએ ન્યાતબાર મૂક્યા, જેને લોકોએ એમ કહ્યું કે આ માણસને અમે અમારી ન્યાતમાં સ્વીકારતા નથી, આ ભગતડો છે, આ જુઠ્ઠો છે, એ માણસને આજે આપણે આદિકવિ કહીએ છીએ. કયો સમય સાચો, ત્યારનો કે આજનો? એ સમયે લોકોએ એમ કહ્યું કે નરસિંહ પર બિલકુલ ભરોસો નથી, એ નાટક કરે છે, એ તરકટ કરે છે. એ હરિજનવાસમાં ભજન કરવા ગયા તો નાગરોએ ન્યાતબાર કર્યા, અને આજે આપણે એમને નરસિંહ મહેતાને પૂજીએ છીએ. એ જ મીરા જેને રાણાએ કાઢી મૂક્યા, એ જ મીરા જે ચાલતા દ્વારકા ગયા, એ જ મીરાને આજે આપણે એમના ભજનો મોટા કેટલા બધા હૃદયપૂર્વક ગાઈએ છીએ ને એમને કેટલા મોટા કવિયત્રી માનીએ છીએ. એ જ કબીર, એ જ તુલસીદાસ, એ જ બધા જે લોકોને એમના સમયે નથી ઓળખ્યા, એ સમય જતા ઓળખાયા છે. દરેકે દરેક માણસની વાત થઈ શકે, કેટલાય લોકોની. અને બધાને એના સમયમાં ન્યાય નથી મળ્યો તો એ નિરાશ નથી થયા. મારે સૌથી મોટી વાત એ કહેવી છે કે તમને તમારો સમય ન્યાય ન કરે એટલે તમે નિરાશ થઈ જાઓ, હતાશ થઈ જાઓ, તમને એમ લાગે કે મને કોઈ સમજતું નથી. મોટા ભાગના લોકોનો એ પ્રશ્ન હોય છે. તમે ક્યાંય પણ પાર્ટીમાં જાઓ, સમાજમાં જાઓ, દુનિયામાં ક્યાંય પણ જાઓ, તમારી જાતને જ્યોતિષ સાબિત કરી શકો. કોઈનો પણ હાથ જોઈને એમ કહેવાનું કે તમને કોઈ સમજતું નથી, એટલે તરત કે હા તમારી વાત સાવ સાચી છે. બીજી બહુ જ મહત્વની લાઈન કે તમે બધા માટે ઘસાવજો પણ તમને યશ નથી મળતો, બધા માટે સાચું. અને ત્રીજી સૌથી અગત્યની લાઈન જે દરેકને લાગે છે કે મારા જીવનની સત્ય છે, એ છે કે તમે એ બહુ ટેલેન્ટેડ છો, તમે જ્યાં હોવા જોઈએ ને ત્યાં પહોંચ્યા નહીં. આ 3 વાક્ય કોઈ પણ માણસને માટે સાચા છે. તમે જ્યોતિષ છો, આ 3 વાક્ય તમે કહી દો એટલે
અને કેટલી સ્ત્રીઓ 40, 45, 50ની હું સાંભળું કે હું તો કોલેજમાં ગરબામાં ભાગ લેતી ને સ્કૂલમાં આમ કરતી ને ભરત ગૂંથણ બહુ સરસ આવડે ને મને વક્તૃત્વ. પછી શું થયું? તો કે પછી લગ્ન થઈ ગયા. એટલે લગ્ન તમારા જીવનના કોઈ શોખને તોડી નાખે છે? તમને કોઈ વસ્તુ કરતા કોઈ ક્યારેય રોકે છે? મજા એ છે કે આપણે સમય બગાડીએ છીએ ઇનફ અને પછી એવું કહીએ છીએ કે મને સમય નથી મળતો. પણ મારે સૌને કહેવું છે કે જો સમયની કદર નહીં કરો ને તો સમય તમારી કદર નહીં કરે. દરેક માણસે સમયની કદર કરવી જ જોઈએ, કારણ કે તમને જે મળ્યો છે ને અમૂલ્ય સમય છે. અવ્યક્તાની ભૂતાની, આગળ ખબર નથી, પાછળ ખબર નથી, વ્યક્ત મધ્ય તમને જે મળ્યું છે, ભગવદ્ ગીતા કહે છે કે આ વચ્ચેનો જે હિસ્સો છે તમારો છે. આગળ શું હતા એ તમને ખબર નથી, હવે શું થવાના છો એ તમને ખબર નથી, પણ અત્યારે તો તમને ખબર છે. ઉર્ધ્વ મૂલ અધશાખા અશ્વત્થ પ્રાહુર્વ્યયમ. એક જ માણસ જાત એવી છે કે જેના મૂળ ઉપર છે ને શાખાઓ નીચે છે. બાકી બધાના મૂળ કાં તો અંદર છે ને કાં તો આડા છે. આપણે એક જ માણસ એવું છે કે જેને અહીંયા બ્રહ્મરંધ્ર છે, અહીંયા મૂળ છે, એના મૂળ સીધા ઉપરની તરફ જોડાયેલા છે. એવો માણસનો અવતાર મળ્યો છે. હું કેટલી બધી બહેનોને મળું છું, જ્યારે બી ઘણીવાર આવા કાર્યક્રમોમાં મળું, વાત કરું, ત્યારે મને એવું સમજાય કે બધાને એવું છે કે યુવાન હોવું એ સુંદર હોવું છે. એટલે હવે આ બધા કેમિકલ ફેસ લિફ્ટિંગ, બોટોક્સ, ફલાણું ઢીકણું, વાળ કાળા કરવા, અને તમે જાહેરાતો જુઓ, 15 મિનિટ ટેલિવિઝન પર જાહેરાત જોજો, 15 મિનિટમાંથી 12 મિનિટ જાહેરાત એ છે કે તમે વજન ઉતારો, સ્કિન સુધારો, મોઢા પરથી ડાઘા કાઢી નાખો, વાળ કાળા કરો, પાતળા થાઓ. આજ તમને પણ આજ વેચવામાં આવે છે કન્ટિન્યુઅસલી. પણ તમને એમ લાગે છે કે તમે સમયને પકડી શકશો. તમે નહીં પકડી શકો. વાળ ધોળા થશે જ, ઉંમર દેખાશે જ. અગત્યનું એ છે કે એ જતી ઉંમરને અને આવતી ઉંમરને તમે કેટલા આનંદથી અને કેટલા ગ્રેસફુલી સ્વીકારો છો. બદલાતા સમયને સ્વીકારવો ને એ સૌથી ઇન્ટેલિજન્ટ હોવાની નિશાની છે. સમયને પકડી રાખવાનો જે પ્રયત્ન કરે છે ને એનાથી મૂર્ખ આ જગતમાં કોઈ નથી. મહાકાલ કયા છે શિવને. કેમ કયા છે મહાકાલ? એ જ શિવ છે જે મૃત્યુનો દેવ છે, એ જ શિવ છે જે વિધ્વંસ કરે છે, એ જ શિવ છે જેને કલ્યાણ કહ્યું છે. તો અર્થ એ થયો કે મૃત્યુ કલ્યાણ તરફ લઈ જાય છે. આપણે બધા શેનાથી ડરીએ છીએ? વૃદ્ધ થવાથી ને મરવાથી. સૌથી મોટો ભય શું છે? મૃત્યુ. દરેકને એમ છે કે ના ના આ બધા જવાના, હું તો રહીશ. વાતો બધા ભેગા થાય ત્યારે શું મૂકી જવાના, શું લઈ જવાના, આપણે બધું આ દુનિયામાં શું લઈને આવ્યા હતા, ખુલ્લા હાથે આવ્યા હતા, ખુલ્લા હાથે જઈશું, આવી બધી ફિલોસોફી બધા જાડે. પણ છતાંય જો તમને કોક દિવસે એમ કે પેલું તમારું યલો પંજાબી બહુ સરસ છે, મને આપી દો ને. ના, મને બહુ ગમે છે, આપું નહીં. કોક સાડી પહેરવા માંગે તો એ આમ 3 વાર પાછી આવે ત્યારે ચેક કરે કે બરાબર પહેરી છે ને, નીચેથી ફાડી નથી ને, ડાઘા પાડ્યા નથી ને. એકચ્યુઅલી એ સાડી અહીં જ રહેવાની છે, તમે જવાના છો. માણસ જાય તો ઘર કોઈ દિવસ રડે છે? તમે ઘરમાંથી એક માણસ ઓછો થાય તો તમે ઘરને કોઈ દિવસ રડતું જોયું છે? એ તો ઊભું છે એની જગ્યાએ. પેઢીઓ બદલાતી જાય, એ એની જગ્યાએ નિશ્ચિંત ઊભું છે. મને એવું લાગે કે ઘર છે ને સમયનું પ્રતીક છે. સમય ઊભો છે, પેઢીઓ આવે છે, પેઢીઓ જાય છે, સમય ત્યાં જ ઊભો છે. આપણને એમ છે કે સમય આપણને વિતાવી જાય છે, આપણે સમયને નથી વિતાવતા. આપણને બધાને, આઈ એમ શ્યોર, મને પણ ક્યારેક આવા વિચારો આવતા હશે. હું કંઈ બહુ ભગવાન નથી, પણ મને આઈ ઓલવેઝ ફીલ કે બદલાતા સમય સાથે આપણામાં શું બદલાવવું જોઈએ એ વાત મારે તમારી સાથે શેર કરવી છે. નાના હતા, 12-14 વર્ષના, ત્યારે એક અલગ જિંદગીની કલ્પના હતી. એમ હતું કે મજા કરીશું, યુવાન થઈશું, કોલેજમાં જઈશું, ફ્રીડમ મળશે. સ્કૂલમાં જ્યારે જતા હતા ત્યારે બધે યુનિફોર્મ પહેરવાનું, ટાઈમસર પહોંચવાનું, હોમવર્ક કરવાનું ને. ત્યારે બધા જેટલા કોલેજમાં જતા હતા એ બધાને જોઈને આપણને એમ થતું હતું કે આ મારા બેટા મજા કરે, આમને કોઈ પૂછતું નથી. આપણે કોલેજમાં જઈશું ત્યારે આપણે પણ આ મજા કરીશું. પછી કોલેજમાં ગયા તો સમજાયું કે અહીંયા તો વધારે ભણવાનું છે, અહીંયા વધારે મહેનત કરવાની છે.
પછી કરિયર બનાવવાનો સમય થયો, ત્યાંથી આગળ વધ્યા તો કરિયરમાં ટકી રહેવાનો પ્રશ્ન થયો. દરેકે દરેક માણસે જ્યાં ઊભા છે ત્યાં ટકી રહેવાનું છે અને એની સાથે આગળ જવાનું છે. તો તમે ક્યારે સમય આવશે કે જ્યારે તમને એમ લાગશે કે હવે મારે કંઈ કરવાનું જ નથી, હવે મારે કંઈ બાકી જ નથી રહ્યું. એવો તો સમય કોઈની જિંદગીમાં કદી આવતો જ નથી. 80 વર્ષના માણસને પણ એમ લાગે છે કે પેલું રહી ગયું. એક કાકા મૃત્યુના બિલકુલ આરે પહોંચી ગયેલા, શ્વાસ એકદમ છેલ્લા ચાલે, મોટો દીકરો, વચલો દીકરો, નાનો દીકરો, બધા આજુબાજુમાં ઊભેલા. અને ડૉક્ટરે કહ્યું કે હવે ભગવાનને પ્રાર્થના કરો, બસ થોડી મિનિટો જ છે એમની પાસે. ને કાકા આમ આંગળી બતાવ્યા કરે. તો છોકરાને થયું કે કંઈક કહેવું છે એમને, ક્યાંક ખજાનો બજાનો સંતાડ્યો હશે. એટલે ડૉક્ટરે કહ્યું કે 1 લાખ રૂપિયાનું એક ઇન્જેક્શન છે, તમે કહો તો આપું, થોડી મિનિટ માટે નોર્મલ થશે, બહુ નહીં થાય પણ થોડી મિનિટ. તો છોકરાએ કીધું કે હા આપી દો, એમને કંઈ કહેવું છે. ને કાકા આમ વારે વારે આમ બતાવ્યા કરે કે ત્યાં. એટલે આ લોકોને થયું કે કંઈક જોરદાર વાત લાગે છે, એટલે 1 લાખ રૂપિયાનું ઇન્જેક્શન અપાવી દીધું. અપાવ્યા પછી કાકાએ કહ્યું કે પેલી ગાય સાવરણી ખાય છે. જતા જતા બી એમનો જીવ સાવરણીમાં હતો. ઈશ્વરનું નામ લેવાનો સમય થાય. એક બહુ મોટા સંત હતા, પણ ગામની સેવા કરે, ભજન ભજન, પૂજા, કીર્તન, ભગવાનનું નામ, એવું કંઈ નહીં. સંત મનથી. કોઈ બીમાર હોય તો પહોંચી જાય, કોઈ વૃદ્ધ હોય તો સેવા કરે, કોઈ ભૂખ્યું હોય તો ખાવાનું આપી આવે, પ્રાણીઓની સેવા કરે, પણ ભગવાનનું નામ કદી લે નહીં. બધા એમને કહે કે તમે આમ કપડાં તો ભગવા પહેરો છો, તમારે ભગવાનનું નામ લેવું જોઈએ, કીર્તન કરવું જોઈએ, કથા વાર્તા કરવી જોઈએ. તો કે મારે કંઈ કરવું નથી. પછી છેલ્લે એમનો અંત સમય આવ્યો ત્યારે એક જણે કહ્યું કે હવે તો લો ભગવાનનું નામ. તો કે હવે શું એનું નામ લેવાનું, થોડી મિનિટોમાં તો મળવાનું છે. અગત્યનું એ છે કે તમને તમારી જાતમાં, તમારા કાર્યમાં, તમારા જીવનમાં, તમારી કાર્ય સિદ્ધિમાં, તમારા પર્પઝમાં કેટલો વિશ્વાસ છે. વોટ ઇઝ અ પર્પઝ ઓફ લાઈફ? તમારા જીવનનું લક્ષ્ય શું છે, ધ્યેય શું છે? સવારે ઉઠ્યા, રસોઈ કરી, ટિફિન ભર્યા, છોકરા મોકલ્યા, પાછા આવ્યા, ટીવી જોયું, છાપા વાંચ્યા, પાછા સાંજ પડી એટલે ઓટલા ધોયા, ખાવાનું કર્યું, છોકરા જમાડ્યા, સૂઈ ગયા. વચ્ચે શું? તમે કોણ? વિઝા લેવા જાઓ ને ત્યારે જે 3 સવાલ પૂછે ને, એ સેમ 3 સવાલ તમને તમારા ઉપનિષદ પૂછે છે. ક્યાંથી આવ્યા, ક્યાં જવાના અને કેટલું રહેવાના. તમે કોઈ પણ દેશના વિઝા લેવા જાઓ તો તમને આ 3 સવાલ પૂછે. ક્યાંથી આવ્યા, ક્યાં જવાના અને કેટલું રોકાવાના. આ સેમ સવાલ તમને તમારા ઉપનિષદો પૂછે છે. ક્યાંથી આવ્યા, ક્યાં જશો અને કેટલું રોકાશો આ પૃથ્વી ઉપર. અર્થ એ થયો કે તમને મળેલા સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો એ આપણી જવાબદારી છે, આપણું કર્તવ્ય છે. તમને કોઈ ઉત્તમ સોગાદ આપે, તમને કોઈ સારામાં સારા કપડાં આપે, તમને કોઈ સારામાં સારી વસ્તુ આપે, તમે વાપરો જ નહીં તો એ સામેના માણસને કેવું લાગે? તો આ તો ઈશ્વર છે. એણે તમને માનવ જીવન આપ્યું છે, કોઈ પર્પઝ આપ્યો છે, કોઈ ધ્યેય, કોઈ લક્ષ્ય, જીવન જીવવા માટેના કારણ આપ્યા છે. અને મજાની વાત શું છે તો કે આપણે બધા એવું માનીને ચાલીએ છીએ કે હું જે કરું છું એ જ મારું જીવન કર્મ છે. આપણે કોઈ દિવસ એવું વિચારતા જ નથી કે એનાથી આગળ પણ કંઈ હોઈ શકે. હું શું કરી શકું? આ આપણા બધાનો સવાલ હોય છે. હું મારા ઘરના લોકોને સાચવું છું, હું મારા ઘરનું કામ કરું છું, બીજું શું કરી શકું? શું કરી શકું નો જવાબ એ છે કે બ્લાઇન્ડ વિદ્યાર્થી માટે વાંચીને ટેપ તૈયાર કરી શકું. તમારે ત્યાં જે ચોકીદાર હોય કે તમારા ડોમેસ્ટિક કામ કરવાવાળા બહેન હોય એના બાળકોને ટ્યુશન આપી શકો. તમે કોઈકની જિંદગી સુધારી શકો, તમે કોઈકને માટે મદદરૂપ થઈ શકો. એ છે સમય જે તમે બીજાને દાન કરી શકો છો. પૈસા તો બધા આપે, જેની પાસે વધારે પૈસા હોય એ કોઈને પણ, એને કંઈ પૈસાનું મૂલ્ય નથી, એને 1 લાખ 1.5 લાખ રૂપિયાનું દાન કરવું એ જરાય અઘરું નથી. પણ તમે આખો દિવસ વ્યસ્ત હો, એમાંથી જો તમે 2 કલાક કોઈને દાન કરો છો તો હું માનું છું કે એનાથી મોટું કોઈ બીજું દાન નથી. સમય આપો, કોઈ વૃદ્ધ પાસે બેસો,
મેં કેટલા બધા લોકોને એવા જોયા છે કે ઘરમાં વૃદ્ધ વ્યક્તિ હોય, ઘરની જ વ્યક્તિ હોય, એને સાંભળે નહીં. એની પાસે ભૂતકાળ સિવાય કંઈ નથી. એને કંઈ કહેવું છે, એને પોતાના વીતેલા દિવસોની વાત તમારી સાથે શેર કરવી છે, એને તમારી સાથે અનુભવ શેર કરવો છે. એમને સમજાયું છે કે હવે એમની પાસે બહુ સમય નથી, એટલે રહ્યો સમય તમારી સાથે વિતાવવા માંગે છે. એમની પાસે જે બચ્યો છે એ સમયમાં એ તમને ઉત્તમ જ્ઞાન, ઉત્તમ શિક્ષણ, ઉત્તમ વાત કહેવા માંગે છે. પણ આપણને શું લાગે છે? આ દાદા આખો દાડો બોલે છે. તમે ત્યાં એમની પાસે બેસો એટલે જૂની વાતો કાઢે. પહેલાં આવું હતું નવસારી, પહેલાં આમ હતું, અમે અહીંયા હતા, અમે આમ કરતા હતા. એ વાત કોઈને સાંભળવામાં રસ નથી. મારે બધાને કહેવું છે કે જો તમારા ઘરમાં કોઈ એક વડીલ, એક વૃદ્ધ હોય ને, તો એમ માનજો કે તમારે ત્યાં એક આખી લાઇબ્રેરી છે, એક આખો એન્સાઇક્લોપીડિયા છે, એક આખા સમયનો ખંડ છે તમારી પાસે. અને જો એ જતા રહેશે ને તો એમની સાથે એ સમયનો આખો ખંડ જતો રહેશે. એ સમય વીતી જશે એમની સાથે. એમણે તમને જે કહેવું છે ને સાંભળી લો, કારણ કે એ જે કહેશે ને એ એમના સમયના એવા અનુભવ હશે જે આવનારા સમયમાં તમને કામ લાગશે. મોટા ભાગના લોકો એવું માનીને ચાલે છે કે વૃદ્ધોને કંઈ ખબર નથી. પણ મને એવું લાગે છે કે એક વૃદ્ધ માણસને જેટલી ખબર છે ને એટલી એક યુવાનને નથી ખબર. કારણ કે યુવાન તો હજી આજે 25 વર્ષનું છે. એ 25ના હતા, પછી 50ના થયા, ને પછી 75ના થયા. એમણે 3 25 જોઈ છે, ને પેલો હજી પહેલી 25માં છે. એની પાસે એટલો અનુભવ છે, જીવન વિશેની એટલી સુંદર વાતો છે જે આપણે સાંભળતા નથી. ઘરમાં મધર ઇન લો હોય કે સાસુ હોય કે વડ સાસુ હોય, એ તમને એવી નાની નાની ટેકનિક બતાવે રસોઈની, ઔષધની. અત્યારે બધા સહેજ કંઈ થાય એટલે એન્ટીબાયોટિક લે છે. તરત જ આપણે જાતે જ સેલ્ફ મેડિકેશન ઉત્તમ છે. આપણને ખબર, આપણે જ ડૉક્ટર, કોઈને ત્યાં તો જવાનું જ નહીં. અને બધા ઓવર ધ કાઉન્ટર દવાઓ લઈને પતાવી દેવાનું. ડોલો લઈ લો, પોતે તો લે, બીજાને સલાહ આપે. શરીર દુખે છે, ડોલો લઈ લો. આમ થાય છે, આમ લઈ લો. આમ થાય છે, આમ લઈ લો. મારા એક મિત્ર છે સુરતમાં, સાયકેટ્રિસ્ટ છે, મુકુલ ચોકસી કરીને. એ મુકુલભાઈને હું ફોન કરું ને એટલે મેં બહુ વાંચ્યું છે DSM, ડાયગ્નોસ્ટિક સાયકેટ્રીનું જે એ લોકો ભણે એ પુસ્તક મેં વાંચ્યું છે. એટલે હું એમને ફોન કરીને કહું કે મુકુલભાઈ, મને આમ થાય છે, હું ફલાણી દવા લઈ લઉં? એટલે 1-2 વાર તો એમણે સાંભળી લીધું. પછી મને કહે કે તને વાંધો ના હોય તો મને કહે કે તને શું થાય છે. મને મારા મા બાપે પૈસા ખર્ચીને ભણાવ્યો છે. આપણે બધા સેલ્ફ મેડિકેશનમાં છીએ. પણ તમે વિચારો કે સાદી દવાઓ, ઘરમાં જે હળદર છે એને સહેજ ઘીમાં શેકીને ચટાડી દો તો ભલભલી ઉધરસ મટી જાય. આ તમને તમારા સાસુ કે વડસાસુ કહેશે. આ તમને આજનો એલોપેથીનો ડૉક્ટર નહીં કહી શકે. પેટમાં દુખતું હોય સહેજ બાળકને, અને અજમો આમ ઘસીને આપી દે દાદી, અને તરત બચ્ચું સાજું થઈ જાય. દૂટીમાં ઘી ભરે, દૂટીમાં હિંગ ભરે, અને તરત નાનું બાળક રડતું બંધ થઈ જાય. આ બધું જ એક પેઢી પાસે હતું જ્ઞાન, જે આપણે હવે વોટ્સએપમાં ફરવા માંડ્યું છે. એ જ્ઞાન ખરેખર જે પેઢી પાસે હતું ને એની પાસે ખરેખર સાંભળવું અને જાણવું જોઈએ, આવું મને લાગે છે. એકબીજાને જે રીતે આપણે જ્ઞાન આપીએ છીએ એને બદલે ખરેખર ઘરમાં જે જ્ઞાન છે એનો પણ ઉપયોગ થાય તો સમયનો સાચો ઉપયોગ થાય. બીજી એક મજાની વાત મારે તમારી સાથે શેર કરવી છે. તમારે ઘેર કોઈ, તમે રહેતા હો, આજુબાજુમાં પડોશી હોય, એક દિવસ આવીને દૂધ લઈ જાય, બીજે દિવસે આવીને દહીં લઈ જાય, ત્રીજે દિવસે 2 ટમેટા લઈ જાય, ચોથે દિવસે મરચાં લઈ જાય, તો તમે પછી એને જોઈને બારણું ખોલો? હા કે ના? પ્રયત્ન તો એવો જ હોય કે ઘરમાં નથી કહી દો. રોજ કંઈ માંગવા આવે તો તમે શું કરો? હે ને? તમે હવે વિચાર કરો કે તમે મંદિરમાં જતા હશો ત્યારે ભગવાનને કેવું થતું હશે. તમે ચંપલ કાઢો ને બહાર, ત્યાંથી એને અંદર પરસેવો થતો હશે. આવી ગયા પાછા, માંગશે કઈ.
એણે જે આપ્યું છે સૌથી મહત્વનું અને સૌથી મોંઘું સમય, એનો તો આપણે સાચો ઉપયોગ કરતા નથી. અને પછી જઈને કહીએ છીએ કે મારો સમય બદલ. કેટલી મજાની વાત છે. તમે 10,000 રૂપિયા બેંકમાં ભર્યા, બરાબર? તો બેંક તમને ક્યાંય પણ કોઈ પણ સમયે એ 10,000 રૂપિયા પાછા આપવા બંધાયેલી? હા કે ના? બરાબર. તમે કોઈ પણ સ્વરૂપે માંગો, 5 માંગો, 2 માંગો, વિદેશમાં હો તો ડોલર સ્વરૂપે તમને એ પૈસા મળવા જોઈએ, રાઈટ? પણ તમે એમ કહો કે મેં જે નોટ જમા કરી એ જ નોટ મને પાછી જોઈએ, તો તમને મળે? તમે લોન લીધી તો તમારા વારસદારો કે તમે એ ભરવાની એની જવાબદારી. પણ બેંક એમ કે તમે જે નોટ લોનમાં લીધી હતી એ જ નોટ મને પાછી આપો, તો તમે આપી શકો? હા કે ના? કર્મનું આવું છે. તમે જે જમા કર્યું ને એ તમને મળશે, પણ જેના નામે જમા કર્યું એની જ પાસેથી મળશે એવી આશા નહીં રાખતા. તમે કોક દિવસ કોઈકને લિફ્ટ આપી હશે વરસાદમાં તો તમારે ઊભા નહીં રહેવું પડે. પણ તમે જો સુરેશભાઈને બેસાડીને લઈ ગયા અને તમે વરસાદમાં ઊભા રહ્યા કે સુરેશભાઈ આવશે ત્યારે જઈશ, મેં એની મદદ કરી છે, એણે મારી કરવી પડે, તો કંઈ થશે નહીં. આ 10,000 રૂપિયા જે તમે જમા કર્યા ને એ તો ગયા સિસ્ટમમાં ફરવા. આ તમારું કર્મ છે, તમે સિસ્ટમમાં નાખ્યું, એ સમયના ચક્રમાં ફરવા નીકળી ગયું. તમને ચોક્કસ એનું ફળ મળશે, પણ ક્યારે મળશે એવું જો તમે હાથ બતાવીને, કુંડળી બતાવીને કોઈ સાધુ સંતને, કોઈ બીજા ત્રીજાને પૂછો તો જો સાચો સંત હશે ને તો તમને એમ કહેશે કે મને નથી ખબર. અને જો નહીં હોય સાચો તો તમને તરત કહેશે કે નંગ પહેરો. નંગ તો તમે જ છો સૌથી મોટા, પહેરીને શું કરશો? મજાની વાત એ છે કે રામ જો સવારે દશેરાના દિવસે પોતાનું રાશિ ભવિષ્ય વાંચે તો શું વાંચે? કે વિજય થશે. હા કે ના? અને રાવણ વાંચે તો કે આજે આવી બનશે, શત્રુથી સાચવજો. રાશિ તો બંનેની એક જ છે, તો કયું રાશિ ભવિષ્ય? રત બંનેનો. કૃષ્ણ વાંચે તો લખ્યું હોય કે આજે સગાનો વધ થશે, અને કંસ વાંચે તો લખ્યું હોય કે સગાથી સાચવજો. રાશિ બંનેની કહો. રાધા વાંચે તો લખ્યું હોય કે વિરહ છે, ને રૂકમણી વાંચે તો લખ્યું હોય કે મિલન છે. બંને ર.